તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સુરત શહેરમાં રોગચાળાનો ભરડો સુરત શહેરમાં રોગચાળાનો ભરડો તો તાવના 326 તો ગેસ્ટ્રોના 144 કેસ કે જ્યાં પખવાડિયામાં ડેન્ગ્યુના 11 કે જ્યાં મલેરિયાના 31 કેસ નોંધાયા છે કે જ્યાં મહાનગરપાલિકાનું જે આરોગ્યની કામગીરીની પોલ ખુલી છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે જ્યાં સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે કે જ્યાં રોગચાળાનો ભરડો જોવા મળ્યો ત્યારે તાવના 326 તો ગેસ્ટ્રોના 144 કેસ જોવા મળ્યા છે ત્યારે પખવાડિયાની વાત કરીએ તો પખવાડિયામાં ડેન્ગ્યુના 11 કેસ જોવા મળ્યા છે જ્યાં મલેરિયાના 31 કેસ નોંધાયા છે કે જ્યાં સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે ત્યારે મહાનગરપાલિકાની આરોગ્યની જે કામગીરી છે તેની પોલ ખુલ્લી પડી છે કે જ્યાં ચોમાસું આવતા જ રોગચાળો જે છે વકર્યો છે કે સુરત શહેરમાં રોગચાળામાં વધારો થયો છે કે જ્યાં હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી કે જ્યાં તાવના 326 કેસ નોંધાયા છે ત્યારે ગેસ્ટ્રોની વાત કરી ગેસ્ટ્રોના 144 કેસ નોંધાયા છે કે જ્યાં પખવાડિયામાં ડેન્ગ્યુના 11 કેસ નોંધાયા ત્યારે મલેરિયાના 31 કેસ નોંધાયા હતા આ સાથે જ મહાનગરપાલિકાની આરોગ્યની જે કામગીરી છે તેની જે પોલ ખુલ્લી પડી ગઈ છે। આપનો મુદ્દો છે કે પેશન્ટમાં વધારો થઈ રહ્યો છે। હા, અમારા મેડિસિન વિભાગમાં દર્દીઓની આંકડામાં લગભગ 10 થી 20% વધારો જોવા મળ્યો છે। આ સમય દરમિયાન એટલે કે જ્યારે ઋતુ બદલાઈ રહી છે, વરસાદનું પ્રમાણ સુરતમાં ખાસું એવું છે, તેથી જોઈ શકાય કે પાણીજન્ય રોગો અને જે લોકોનામાં હાઇજીન ન જળવાતા હોય એવા ગીચ ગરીબ વિસ્તારોમાં આ પ્રમાણ વધી જાય છે। જ્યાં પોપ્યુલેશન ખૂબ વધારે હોય ત્યાં આ પ્રકારના રોગો વધારે જોવા મળે છે। જ્યાં પાણીનું હાઇજીન નથી સચવાતું ત્યાંથી વધારે દર્દીઓ આવી રહ્યા છે અને આ બધા દર્દીઓને કે સામાન્ય જનતાઓ માટે એક મેસેજ છે કે તમને ડાયરિયા થાય કે ખાંસી શરદી થાય તો શરીરમાં ડિહાઇડ્રેશન ન થઈ જાય એનું ધ્યાન રાખવું, પાણીનો ઇન્ટેક બરાબર જાળવવો અને જરૂર પડે અથવા તો નાના બાળકોને તરત જ ડૉક્ટર પાસે લઈ જવાની સલાહ આપવામાં આવે છે।